ચાલુ કર્યું? હા. નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના ગણિત વિષયના પ્રકરણ 6 ત્રિકોણનો અભ્યાસ કરીએ છીએ. ત્રિકોણના પ્રકરણમાં આપણે સ્વાધ્યાય 6.5 એનો 11મો દાખલો એનો અભ્યાસ કરીશું. 11મા દાખલાની રકમ છે એક વિમાન મથકની ઉત્તર દિશામાં 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે. તે જ સમયે બીજું વિમાન એ જ વિમાન મથકની પશ્ચિમ દિશામાં 1200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે. તો 1.5 કલાક પછી આ વિમાનો એકબીજાથી કેટલા દૂર હશે? ઉકેલ. આકૃતિ દોરો. આકૃતિમાં એ વિમાની મથક, બી એ પ્રથમ વિમાનનું સ્થાન છે અને સી એ બીજા વિમાનનું સ્થાન છે. અહીંયા સ્ટેપ નંબર 2, અહીં એ વિમાની મથક છે, બી 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર દિશામાં ઉડતા પ્રથમ વિમાનનું 1.5 કલાક પછીનું સ્થાન છે. અને સી એ 1200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ દિશામાં ઉડતા દ્વિતીય વિમાનનું 1.5 કલાક પછીનું સ્થાન છે. નોંધમાં પ્રશ્નમાં વિમાનની ઊંચાઈનો ઉલ્લેખ કરેલો નથી, તેથી આપણી સરળતા માટે આપણે બી અને સીને સરખી ઊંચાઈ પર લઈશું, તેમજ વિમાન મથક દર્શાવતા બિંદુ એને પણ સરખી જ ઊંચાઈએ સમજીશું. હવે અહીંયા એ થી બી સુધીનું અંતર એટલે પ્રથમ વિમાને 1.5 કલાકમાં કાપેલ અંતર. તો ધોરણ 9માં આપણે ઝડપનું સૂત્ર શોધતા હતા, એટલે ઝડપનું સૂત્ર ભણી ગયા છે. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. હવે મારે અંતર શોધવું હોય તો આ ઝડપ ગુણ્યા સમય આ રીતે થાય. બરાબર. હવે 1.5 કલાકની જગ્યાએ 3/2 કેવી રીતે થયા? તો મિશ્ર સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવી. બરાબર છે. હવે તમે આને સીધી રીતે જ આનો ભાગાકાર ગુણાકાર કરી શકો. તો 1000 ને તમે 3 વડે ગુણો તો 3000 આવે. 1000 ને 3 વડે ગુણો તો 3000 આવે. હવે 3000 ભાગ્યા 2 કરો તો 15 દુ 30 એટલે 1500 જવાબ આવી જાય તમારો. તો એ બી તમારું 1500 કિલોમીટર અંતર છે. બરાબર છે. હવે એ જ રીતે એસી એટલે આ બાજુનું પશ્ચિમ દિશાનું અંતર. તો દ્વિતીય વિમાને 1.5 કલાકમાં કાપેલ અંતર. તો ફરીથી ઝડપ બરાબર અંતર ભાગ્યા સમયના સૂત્ર પ્રમાણે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તો અહીંયા ઝડપ છે 1200 કિલોમીટર પ્રતિ કલાક અને સમય છે તમારો 1.5 કલાક. આ સમય 1.5 કલાક કેવી રીતે આવ્યો? તો 1.1 બરાબર 2 ગુણ્યા 1 વત્તા 1 ભાગ્યા 2 બરાબર 3/2. ચલો, તો એસી નું સ્થાન અંતર જે છે એ 1200 ગુણ્યા 3/2. તો 1200 અને 3, તો એને પણ તમે 12 તરી 36 બરાબર 3600 ભાગ્યા 2 તો 18 દુ 36. તો એ રીતે તમે અંતર તમને મળશે 1800 કિલોમીટર. બરાબર. સ્ટેપ નંબર 5. આ કિમી એટલે મણિપુર વાળી નહીં હો. હા, કિમી એટલે કિલોમીટર. વળી ખૂણો BAC એ ઉત્તર દિશા અને પશ્ચિમ દિશા દ્વારા બનતો ખૂણો છે. BAC એટલે ખૂણા A ની વાત થાય છે. અને આ BAC એ 90 ડિગ્રી છે. કાટખૂણો. બરાબર. તો હવે સ્ટેપ નંબર 6. ત્રિકોણ ABC માં ખૂણો A. ત્રિકોણ ABC માં ખૂણો A 90 ડિગ્રી હોય તો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે કર્ણનો વર્ગ બરાબર તો અહીંયા કર્ણ કયો છે? BC. કર્ણ કોણ છે? BC. તો A એટલે AB નો વર્ગ વત્તા AC નો વર્ગ. તો BC નો વર્ગ બરાબર AB એટલે 1500 નો વર્ગ અને 1800 નો વર્ગ. 1500 નો વર્ગ વત્તા 1800 નો વર્ગ. હવે તમને
15 નો વર્ગ ખબર છે, 15 ગુણ્યા 15, અને 18 નો વર્ગ ખબર છે, 18 ગુણ્યા 18, બરાબર. તો 15 નો વર્ગ છે 225 અને 18 નો વર્ગ છે 324, બરાબર. અને આ પાછળના જે બે મીંડા છે એ એમના એમ મૂકી દેવાના, બરાબર. તો 22,500 વત્તા 32,400, તો 22,500 વત્તા 32,400, આ બંનેનો તમે સરવાળો કરો તો 9, 4 અને 5 54,900. આ BC સ્ક્વેર બરાબર 54,900 આવે, બરાબર. તો BC સ્ક્વેર બરાબર 54,900 આયા. હવે અહીંયા 54,900 ના અવયવ પાડો. 54,900 ના અવયવ પાડો. આપણે જે રીતે કરતા હતા એ રીતે તમે અવયવ પાડો તો 100 ગુણ્યા 9 ગુણ્યા 61, બરાબર. તો હવે એનું વર્ગમૂળ લેતા આ 100 એટલે 10 નું 100 એટલે 10 નો વર્ગ ગુણ્યા 9 એટલે 3 નો વર્ગ ગુણ્યા 61, બરાબર. હા બોલ. હા કરતા 10 અને 3 બહાર નીકળી જશે, તો 10 ગુણ્યા 3 વર્ગમૂળમાં 61, તો 10 ગુણ્યા કઈથી આવ્યું? તો અહીંયા એમની ભૂલ હશે. આ જે બે મીંડા છે એની જગ્યાએ 4 મીંડા થશે. વર્ગ કરીએ છે, બરાબર. તો અહીંયા 100 નો વર્ગ આવશે, બરાબર. તો BC બરાબર 300 વર્ગમૂળમાં 61 કિલોમીટર. સ્ટેપ નંબર 7. આમ 1.5 કલાક પછી આ વિમાનો એકબીજાથી 300 ગુણ્યા વર્ગમૂળમાં 61 કિલોમીટર દૂર થશે, બરાબર. હવે પોઝ કરો. અહીંયા તમારું જે સ્ટેપ છે સ્ટેપ નંબર 6 ની અંદર BC સ્ક્વેર બરાબર 22,500 વત્તા 32,400. આ જગ્યાએ વર્ગ કરીને 1500 નો વર્ગ અને 1800 નો વર્ગ છે, તો એમાં 22,500 ની પાછળ બીજા બે મીંડા અને 32,400 ની પાછળ બીજા બે મીંડા, એ રીતે કરવાનો. તો તમારો BC સ્ક્વેર બરાબર 54 લાખ એકમ દશક શતક હજાર 10,000 54,90,000 આવો જવાબ આવશે. હવે 54,90,000 ને આપણે અવયવ પાડીએ તો 100 નો વર્ગ એટલે અહીંયા 1,000 10,000 આવશે. તો 100 નો વર્ગ ગુણ્યા 9 ગુણ્યા 61, તો એ રીતે તમારો જવાબ અહીંયા 300 વર્ગમૂળમાં 61 આવશે, બરાબર. તો આ જે બુકની અંદર ભૂલ છે એ આપણે સુધારી લેવાની. 22,500 છે એની પાછળ બીજા બે મીંડા અને 32,400 એની પાછળ બીજા બે મીંડા, અને એવી જ રીતે 54,900 છે એની પાછળ બીજા બે મીંડા ઉમેરવાના છે, બરાબર છે. દાખલા નંબર 12. 6 મીટર અને 11 મીટર ઊંચાઈના
ઓ વિશાલ, બૂમો ઓછી પાડ. દાખલા નંબર 12. 6 મીટર અને 11 મીટર ઊંચાઈના બે થાંભલા સમતલ જમીન ઉપર આવેલા છે. બરાબર, બે થાંભલા. જો થાંભલાના નીચેના છેડાનું અંતર 12 મીટર હોય તો તેમના ઉપરના છેડા વચ્ચેનું અંતર શોધો. બરાબર, ઉપરના છેડા વચ્ચેનું અંતર શોધો. અહીંયા આકૃતિ આપેલી નથી એટલે ઉકેલમાં સ્ટેપ નંબર 1 આકૃતિ દોરો. આકૃતિમાં એક 6 મીટરનો થાંભલો દોરેલો છે, એક 11 મીટરનો થાંભલો દોરેલો છે. બરાબર. હવે આ ઈ અને ડી વચ્ચેનું અંતર છે એ તમારું 6 મીટર થાય અને એની ઉપરનું જે છે એ તમારું 5 મીટર થાય. બરાબર. તો તમારે આ અંતર શોધવાનું છે કે આ અંતર શોધવાનું. આ તો 12 મીટર, આ બેનું અંતર શોધવાનું છે. બરાબર. તો સ્ટેપ નંબર 2. અહીંયા AB અને CD એ અનુક્રમે 6 મીટર, આ AB એ 6 મીટર વાળો અને આ CD એ 11 મીટર વાળી ઊંચાઈ, એવા બે થાંભલા છે જેમના નીચેના છેડા વચ્ચેનું અંતર 12 મીટર છે. તો આથી AB બરાબર 6 મીટર, BD બરાબર 12 મીટર અને CD બરાબર 11 મીટર. 6, 12 અને 11 ત્રણ બાજુઓ થઈ ગઈ અને ખૂણો B90 અને ખૂણો D90. હાલો. તો અહીંયા આ લંબચોરસ છે, તો લંબચોરસમાં બધા ખૂણા કાટખૂણા હોય છે, આપણને ખબર છે. બરાબર. એવું કોણે કીધું? લંબચોરસના બધા ખૂણા કાટખૂણા ગુણધર્મ છે. બરાબર. તો હવે EE બરાબર BC દોરો. EE સમાંતર BC. તો EE સમાંતર BC દોર્યો તો ચતુષ્કોણ ABDE મળ્યો અને આ ચતુષ્કોણ ABDE એ લંબચોરસ છે. તો ખૂણો B બરાબર ખૂણો D બરાબર ખૂણો E બરાબર ખૂણો A બરાબર 90 ડિગ્રી, કારણ કે લંબચોરસ છે અને લંબચોરસના બધા ખૂણા કાટખૂણા હોય, આવો એનો ગુણધર્મ છે. માટે ABDE એ લંબચોરસ છે. આવી ગયું? બરાબર. હવે એ લંબચોરસ છે તો E પછી F અને G. હવે ED અને AB, આ AB 6 મીટર અને ED પણ 6 મીટર, એટલે મેં અહીંયા 6 મીટર કર્યા. બરાબર. અને AE અને BD, આ AE આ પણ 12 મીટર છે અને આ પણ 12 મીટર છે. બે સામસામે 12 મીટર છે, કારણ કે લંબચોરસમાં સામસામેની બાજુઓનું માપ સરખું હોય. આવું કેમ કર્યું? લંબચોરસમાં સામસામે ની બાજુ સમાન. બરાબર. તો સમાન છે એટલે હવે શું કરવાનું? તો કે કશું નહીં કરવાનું, તમારે કંઈ કરવાની જરૂર જ નથી. તો હવે D પછી HGH, તો કે આથી CE કઈ ગયું? CE. આ CE જે છે એ કેવું આવશે? તો હવે CE શોધવા માટે હું શું કરીશ? હું આપણી પેલી ડોટ વાળી લાઈન કરીશ. C ડેશ E ડેશ D હોવાથી CD બરાબર CE વત્તા ED. હવે મારે CE શોધવું છે તો CE, તો આ ED આ બાજુ જતું રહેશે તો CD માઇનસ DE થઈ ગયું. આવી ગયું? બરાબર. તો એ કેમનું આવ્યું એ આપણને ખબર પડવી જોઈએ. હા, હવે આપણને CD આખું આપેલું છે 11, એમાંથી DE 6 બાદ થાય તો કેટલું થઈ જાય? તો 5 મીટર મેં અહીંયા પહેલેથી લખી દીધું છે.
કારણ કે હું તો ડોટ ડાયો ને. શું હા? રેકોર્ડિંગમાં લે આને. સ્ટેપ નંબર 3. હવે આપણું સ્ટેપ નંબર 3 માં ત્રિકોણ AEC. AEC એટલે કયો ત્રિકોણ આવ્યો? તો ઉપરનો ત્રિકોણ આવ્યો. હવે એ ત્રિકોણને મારે હાઇલાઇટ કરવો છે, બરાબર? તો AEC ને હું હાઇલાઇટ કરીશ. તો આ ત્રિકોણને હું હાઇલાઇટ કરીશ, ઉપરનો ત્રિકોણ. તો એમાં ખૂણો E જે છે ને, આ ખૂણો E એ 90 ડિગ્રી થાય. આવું કેવી રીતે કીધું? આ ખૂણો E 90 ડિગ્રી થાય તો કેવી રીતે થાય? અનુકોણ D90 છે એટલે આ 90 થયો. હે? બરાબર ને? તો કે છે હવે 90 થાય તો કાટકોણ ત્રિકોણ થઈ જાય. અને કાટકોણ ત્રિકોણ થાય તો શું કરવાનું? દર વખતે શું પૂછવાનું? પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરવાનો. તો પાયથાગોરસનો પ્રમેય શું છે? આ જે રેકોર્ડિંગ છે ને એ પૂરી દુનિયામાં જવાનું છે. તો તમારી ઇજ્જત રહે એટલું તો કંઈક કરો, બરાબર? પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? ભાવ 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 ભાવ. હે? એક સાથે બોલાતું નથી, બરાબર? તો હવે AC નો વર્ગ, AE આપણને 12 આપેલા છે અને CE આપણને 5 આપેલા છે. તો આના પરથી 12 ગુણ્યા 12 અને વત્તા 5 ગુણ્યા 5. તો 12 ગુણ્યા 12 એટલે 144 અને 5 ગુણ્યા 5 એટલે 25. 144 અને 5, 144 વત્તા 25, એનો તમે સરવાળો કરો તો 169, બરાબર? અને આ 169 એ 13 ગુણ્યા 13, 13 ગુણ્યા 13 એટલે કે 13 નો વર્ગ, બરાબર? તો અહીંયા આગળ હવે આપણે શું કરીએ છીએ તો કે વર્ગમૂળ લેતા AC બરાબર 13 મીટર, AC બરાબર 13 મીટર આવે. અને સ્ટેપ નંબર 4, આમ થાંભલાઓના ઉપરના છેડા વચ્ચેનું અંતર 13 મીટર થાય, બરાબર? દાખલા નંબર 13 એની રકમ છે ABC માં. અહીંયા ABC એકલું લખેલું હોય એટલે આપણે સમજી જ જવાનું કે ત્રિકોણ ABC માં, બરાબર? તમને ના ખબર પડે એટલા માટે હું નિશાની કરી દઉં છું. ત્રિકોણ ABC માં ખૂણો C કાટખૂણો છે. હવે ખૂણો C કાટખૂણો છે એવું આપેલું હોય એટલે તમારે ખબર પડી જાય કે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરવાનો છે, બરાબર? અને શું કહે છે? B અને E અનુક્રમે તેની બાજુઓ CA અને CB પરના બિંદુઓ છે. તો કહે છે સાબિત કરો કે AE નો સ્ક્વેર વત્તા BD નો સ્ક્વેર બરાબર AB નો સ્ક્વેર વત્તા DE નો સ્ક્વેર, બરાબર? અહીંયા આકૃતિ આપેલી નથી, બરાબર? તો ઉકેલમાં સ્ટેપ નંબર 1 આકૃતિ દોરો, બરાબર? સ્ટેપ નંબર 2 આકૃતિમાં જે દોર્યું છે અહીંયા દર્શાવો. ત્રિકોણ ABC માં ખૂણો C કાટખૂણો છે અને D અને E અનુક્રમે બાજુઓ CA અને CB પર બિંદુઓ, CB પરના બિંદુઓ છે, બરાબર છે? સ્ટેપ નંબર 3, હવે આથી આ આકૃતિ દોર્યા પછી આપણને 4 ત્રિકોણ મળે છે. ચારેય ત્રિકોણ, બરાબર? તો ત્રિકોણ BCD પેનસીલ. હવે BCD એટલે કયો ત્રિકોણ આવ્યો? 1 નંબરનો ત્રિકોણ. તો BCD એટલે કયો ત્રિકોણ? જુઓ, હું બરાબર હાઇલાઇટ કરું છું. BCD આખો, BCD એટલે ઊભો ત્રિકોણ, બરાબર? કાટકોણ ત્રિકોણ વાળો ઊભો ત્રિકોણ BCD. બરાબર? તો સ્ટાર્ટ કર્યું. આપણો પહેલો ત્રિકોણ છે BCD. કયો છે ખબર પડી ગઈ? અને ઓ ઘન ચક્કર આટલું બધું ડાર્ક ના કરાય, બુદ્ધિનું પ્રદર્શન કરો.
એકદમ આમ ખાલી આમ પેન્સિલ આમ આટલી જ કરવાની, કઈ ઘૂંટવાનું નહીં અંદર. અને ના ખબર પડે ને તો અહીંયા બાજુમાં આકૃતિ દોરવાની કે આ BCD એટલે કયો ત્રિકોણ, તો કે આ ત્રિકોણ આવ્યો બી સી અને ડી. બરાબર, એટલે તમને ખબર પડે કે અંદર કેવી રીતે આવ્યો. આટલું બધું ના થાય પરાક્રમ બુદ્ધિનું. બરાબર, હવે બીજો ત્રિકોણ આવ્યો તો કે BCA. BCA, હવે BCA એટલે આપણો આખો ત્રિકોણ આવ્યો. BCA એટલે આખો ત્રિકોણ આવ્યો. બરાબર, તો BCA એટલે આપણો આખો ત્રિકોણ, મોટો ત્રિકોણ B C અને A. હવે અહીંયા હું આ D દર્શાવું છું એટલે આપણને આ બે ત્રિકોણ વચ્ચેનો ડિફરન્સ ખબર પડે. આ D વચ્ચેનો દર્શાવું છું એટલે આપણને આ BCA કયો ત્રિકોણ આવ્યો એ આપણને ખ્યાલ આવે. બરાબર છે. હવે ત્રીજો ત્રિકોણ આવ્યો તો ECD. હવે ECD કયો છે, જો નીચે ECD, તો અહીંયા કાટકોણ ત્રિકોણ તો બધાય કાટકોણ જ છે, પણ ECD કયો આવશે, તો જુઓ હું અહીંયા આગળ પેનથી એને દર્શાવું છું. બરાબર, આ ECD તમારો કાટકોણ ત્રિકોણ, પણ એ કયો આવ્યો, તો હવે ECD મારે દર્શાવવો હશે તો હું કેવી રીતે દર્શાવીશ, તો હું દર્શાવીશ B C અને D. એમાં અહીંયા બિંદુ A એટલે અહીંથી આ E. બરાબર, અને આ ત્રિકોણ અહીંયા. બરાબર, તો અહીંયા આગળ હું આ હાઇલાઇટ કરીશ ECD. બરાબર, તો મને કયો ત્રિકોણ મારો છે એ ખબર પડે. બરાબર, તો આખો થયો 1 નંબર, પછી આ 2 નંબર અને આ થયો 3 નંબર. હવે ત્રિકોણ કયો આવ્યો, ECA. ECA એટલે કયો ત્રિકોણ આવ્યો, ECA એટલે તમારો એની નીચે હવે ચોથો ત્રિકોણ દોરું છું. બરાબર છે, હું પહેલા દોરીશ BCA અને એમાં અહીંયા E બિંદુ દર્શાવીશ અને E બિંદુને A થી જોડીશ. બરાબર, તો આ જે ત્રિકોણ આવ્યો મારો એ મારો. બરાબર, તો મારા જે ત્રિકોણ છે એ મને ખબર પડવા જોઈએ એટલે હું કાચી આકૃતિમાં આ રીતે દોરું છું. આ બધા ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ થાય છે અને આ બધામાં ખૂણો C એ કાટખૂણો છે. ફરી કરતો. તો હવે જુઓ સ્ટેપ નંબર 4. આથી દરેક ત્રિકોણમાં પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ થઈ શકે. તો આપણે કરવાનો છે. હા, તો અહીંયા પહેલા આપણે પાયથાગોરસનો પ્રમેય લખી દઈશું. શું છે, કર્ણનો વર્ગ બરાબર એવાનો વર્ગ વત્તા બીવાનો વર્ગ. બરાબર, હવે તમે અહીંયા જોઈ શકો છો કે તમારો જે પહેલો ત્રિકોણ અહીંયા આપેલો છે ને ECA, તો ECA જે છે ને એ અહીંયા તમારો 4 નંબરનો ત્રિકોણ છે. ઉપર ECA તમારો 4 નંબરનો ત્રિકોણ છે. બરાબર, એટલે તમારે આ 4 નંબરનો ત્રિકોણ એ તમારે પહેલા ગણતરી કરવાની છે. બરાબર, શું છે, ECA. ECA એટલે કયો ત્રિકોણ આવ્યો ભાઈ તમારો, ખબર પડી, આડો નીચેનો આડો. બરાબર, તો એની અંદર કર્ણ કોણ છે, તો કે AE કર્ણ છે. એની અંદર કર્ણ કોણ છે, AE કર્ણ છે. તો AE નો વર્ગ બરાબર EC નો વર્ગ વત્તા CA નો વર્ગ, એ તમારું પરિણામ નંબર 1 થશે. હવે બીજો આવ્યો ત્રિકોણ BCD. હવે BCD એટલે તમારો 1 નંબરનો ત્રિકોણ. BCD એટલે તમારો 1 નંબરનો ત્રિકોણ. તો એની અંદર કર્ણ કોણ છે, BCD એટલે પહેલી આકૃતિ. BCD એટલે આ 1 નંબરનો ત્રિકોણ
એ તમને બીજું ગણતરી કરવાની છે. બરાબર. તો એમાં કર્ણ કોણ છે? તો કે બીડી કર્ણ છે. તો બીડી નો વર્ગ બરાબર બીસી નો વર્ગ વત્તા સીડી નો વર્ગ, એ તમારું પરિણામ નંબર 2 થઈ જશે. બરાબર. હવે ત્રીજો ત્રિકોણ આવ્યો BCA, એટલે તમારો 2 નંબરનો ત્રિકોણ. તો આ 2 નંબરનો ત્રિકોણ છે એ તમારા 3 નંબરની ગણતરી આવશે. બરાબર. તો ત્રિકોણ BCA માં, હવે BCA માં કર્ણ કોણ છે? તો કે AB. તો કે AB નો વર્ગ બરાબર BC નો વર્ગ વત્તા CA નો વર્ગ, પરિણામ નંબર 3 આવ્યું. હવે તમારું ત્રીજા નંબરનો ત્રિકોણ એટલે ત્રિકોણ ECD. ECD માં કર્ણ કોણ છે? એટલે આ ત્રીજા નંબરનો ત્રિકોણ, પણ ગણતરી એની ચોથા નંબરે આવી. બરાબર. તો ECD માં DE સ્ક્વેર, એમાં કર્ણ કોણ છે? ED અથવા તો DE. તો DE સ્ક્વેર બરાબર EC સ્ક્વેર વત્તા CD સ્ક્વેર, પરિણામ નંબર 4 આવ્યું. હવે અહીંયા હું તમને એમ કહું, કારણ કે તમને બધા જ મને જાણો છો કે હું ડોટ ડાયો છું. હાય પાડે છે. અહીંયા હું તમને એમ કહું કે આ લોકોએ જે ગણતરીમાં આમ ઊંચું નીચું કર્યું છે, તમે આ ગણતરીને ક્રમ વાઇઝ ગોઠવો તો શું થશે? ક્રમ વાઇઝ ગોઠવો તો શું થશે? તો તમારું 1 અને 2, જે 2 અને 3 છે, 2 અને 3 એ 1 અને 2 થઈ જશે. બરાબર. એટલે તમારે 1 અને 2, અહીંયા 1 અને 2 નો સરવાળો લેવાનો છે ને, તો એ તમારે કેવું થઈ જશે? 1 અને 4 નો સરવાળો. 1 અને 4 નો સરવાળો થશે. અને 3 અને 4 જે છે એ તમારું 2 અને 3 પરથી 2 અને 3 પરથી, તો એ રીતે તમારું થઈ જશે. બરાબર. તો જો એ રીતે તમને ફાવતું હોય તો સેટ કરી લખવાનું, નહીં તો જે છે એ પ્રમાણે. પણ આ ગણતરીના મુદ્દા આપણે આ રીતે કરી દેવાના, એના ક્રમ. બરાબર. સ્ટેપ નંબર 5. હવે પરિણામ 1 અને 2 નો સરવાળો લેતા, પરિણામ 1 અને 2 નો સરવાળો લેતા એટલે આપણે 1 અને 2 એટલે આપણી રીતે જોઈએ તો પરિણામ 1 અને 4 નો સરવાળો લેતા. બરાબર. તો ડાબી ડાબી જમણી જમણી, તો AE સ્ક્વેર વત્તા BD સ્ક્વેર, ડાબા બરાબર જબા. હવે જમણી બાજુ તો EC સ્ક્વેર વત્તા CA સ્ક્વેર વત્તા BC સ્ક્વેર વત્તા CD સ્ક્વેર. હવે BC અને CA એ બેને જોડી દો, તો BC સ્ક્વેર વત્તા CA સ્ક્વેર. અહીંયા ક્રમનો નિયમ અને જૂથનો નિયમ. બરાબર. તો હવે અહીંયા તમે જુઓ તો BC સ્ક્વેર અને AC સ્ક્વેર અને EC સ્ક્વેર અને CD સ્ક્વેર, EC સ્ક્વેર અને CD સ્ક્વેર, તો બંનેના જૂથ અલગ બનાવી દીધા. હવે આ BC સ્ક્વેર અને CA સ્ક્વેર, BC સ્ક્વેર અને CA સ્ક્વેર, એ કયો ત્રિકોણ? આખો ત્રિકોણ જે છે ને, આખો ત્રિકોણ મોટો તમારો, તો 2 નંબરનો ત્રિકોણ, એનું જમણી બાજુ આવી, એની જમણી બાજુ આવી. બરાબર. અને EC સ્ક્વેર વત્તા CD સ્ક્વેર, તો EC અને CD એટલે તમારો 3 નંબરનો ત્રિકોણ છે ને, 3 નંબરનો ત્રિકોણ, એનું આવ્યું EC અને CD. બરાબર. તો એના પરથી પરિણામ 3 અને 4 પરથી, એટલે અહીંયા પરિણામ 3 અને 4 પરથી, પણ આપણી રીતે જોઈએ તો પરિણામ 2 અને 3 પરથી. બરાબર. તો તમે આ BC સ્ક્વેર વત્તા AC સ્ક્વેરની જગ્યાએ AB સ્ક્વેર લખી શકો, અહીંયા આપેલું છે એ પ્રમાણે. આના બરાબર આ લખી શકો.
બરાબર, અને EC સ્ક્વેર વત્તા CD સ્ક્વેર આ ત્રીજા નંબરનું, તો એના બરાબર તમે DE સ્ક્વેર લખી શકો. તો હવે તમારું જવાબ શું આવ્યો? સ્ટેપ નંબર 6. તો આમ આપણે જે જોઈતું હતું AE સ્ક્વેર વત્તા BD સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા DE સ્ક્વેર. બરાબર, દાખલા નંબર 14. મિનિટ કેટલી થઈ? 30. દાખલા નંબર 14 ની રકમ છે A માંથી, એટલે બિંદુ A માંથી ત્રિકોણ ABC ની બાજુ BC પર દોરેલો લંબ, બાજુ BC પર દોરેલો લંબ એ BC ને D માં એવી રીતે છેદે, BC ને D માં એવી રીતે છેદે કે DB બરાબર 3 CD, DB બરાબર 3 CD થાય. અને અહીંયા એવું કીધું છે કે જુઓ આપેલ આકૃતિ, એટલે આકૃતિ આપી દીધી છે. તો હવે તમારે શું કરવાનું છે? તો કે સાબિત કરો કે 2AB સ્ક્વેર બરાબર 2AC સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. આવું તમારે સાબિત કરવાનું છે. ઉકેલ સ્ટેપ નંબર 1, આકૃતિ આપેલ છે. હવે આકૃતિ આપેલ છે, એમાં તમને જે વેધ દોરેલો છે, લંબ દોરેલો છે BC પર, એનાથી આ BC ના 3 ભાગ થાય છે. એટલે આ DB જે છે એનું અંતર એ CD કરતા 3 ગણું છે. આ DB નું અંતર CD કરતા 3 ગણું છે. એટલે આના આ રીતે તમે ફૂટપટ્ટી વડે માપી લેશો તો આના 4 ભાગ થશે. બરાબર, 1 2, એટલે 1 2 3 અને 4. તો આ 3 થયા અને આ 1 થયો. રેખાખંડનું વિભાજન. ખ્યાલ આવી ગયો? બરાબર. તો હવે આપણે જે શરત આપેલી છે ને, એ શરતનો ઉપયોગ કરીને સ્ટેપ નંબર 2, DB બરાબર 3 CD, DB બરાબર 3 CD. હવે આ DB બરાબર 3 CD, તો એને આપણે ઊંધું કરીએ તો BD બરાબર 3 CD. 1 BD બરાબર 3 CD. પહેલી CD ક્યાંથી ક્યાં સુધી લઈ જાય? તો કે ઘરમાં નીચેથી ધાબે સુધી. બીજી સીડી ક્યાં લઈ જાય? તો કે ધાબેથી આકાશ સુધી. અને ત્રીજી સીડી ક્યાં લઈ જાય? તો કે આકાશથી સ્વર્ગ સુધી. એટલે બીડી સ્વર્ગની સીડી. આ દાખલા પરથી તમે કહી શકો 1 બીડી બરાબર 3 સીડી. બરાબર, એકવાર ફૂંકો એટલે સીધું 3 સીડી ઉપર ચડી જવાય. ચાલે કે ના ચાલે? હે? તો એટલે લાંબા કરીને બેઠો છું. તો બીડી બરાબર 3 સીડી. તો અહીંયા BC બરાબર DB વત્તા CD. આ કેવી રીતે આવ્યું? તો કે B ડેશ D ડેશ C, B ડેશ D ડેશ C. બરાબર, તો આખું BC આના પરથી આવ્યું. આ BC બરાબર DB પ્લસ CD. તો અહીંયા આ DB જે છે એની કિંમત તો તમને આપેલી છે 3 CD. હે, 3 CD. તો અહીંયા BC બરાબર 3 ને 1 4 CD થઈ ગઈ. બરાબર, હવે જો BC બરાબર 4 CD થઈ ગઈ. એક BD બરાબર 3 CD હતી અને BD માંથી BC થઈ ગયા ને, BD માંથી BC થઈ ગયા તો 4 CD થઈ ગઈ કે. તો હવે શું કરવાનું? તો કે સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3 કેમ કરવાનું? તો કે હવે બે ત્રિકોણો પેલા બન્યા ને, હવે ત્રિકોણ જુઓ. કયો ત્રિકોણ બન્યો? તો ત્રિકોણ ADB. ADB એટલે કયો ત્રિકોણ? મોટો. જો દેખાય છે મોટો ત્રિકોણ ADB. બરાબર, તો ADB માં કે છે ખૂણો D 90 ડિગ્રીનો છે, કારણ કે AD લંબ છે. AD લંબ છે એટલે લંબ એ 90 નો ખૂણો બનાવે, આપણને ખબર છે. બરાબર, હવે આ કોઈ પણ ત્રિકોણ હોય એમાં એક ખૂણો કાટખૂણો હોય તો આપણે તરત જ કોનો ઉપયોગ કરીએ છીએ? તો કે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ. અને પાયથાગોરસ પ્રમેય શું કહે છે ભાઈ?
કર્ણનો વર્ગ બરાબર એબાનો વર્ગ વત્તા બીબાનો વર્ગ. તો અહીંયા કર્ણ કોણ છે? તો કે એબી કર્ણ છે બરાબર એડી નો વર્ગ. તો કર્ણ એબી નો વર્ગ બરાબર એડી નો વર્ગ વત્તા ડીબી નો વર્ગ. આ તમારું પરિણામ નંબર 2 થઈ જશે. હવે બીજો ત્રિકોણ જુઓ. બીજો ત્રિકોણ કયો આવ્યો? એડીસી. બીજો ત્રિકોણ એટલે નાનો ત્રિકોણ આવ્યો જો. તો નાનો ત્રિકોણ છે એડીસી. તો એડીસી માં પણ તમારો ખૂણો ડી જે છે એ કાટખૂણો છે. તો એમાં પણ પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરો તમે. તો પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? કર્ણનો વર્ગ બરાબર એબાનો વર્ગ વત્તા બીબાનો વર્ગ. બરાબર. તો અહીંયા કર્ણ કોણ છે? તો કે એસી નો વર્ગ બરાબર એડી નો વર્ગ વત્તા સીડી નો વર્ગ. બરાબર. હવે સ્ટેપ નંબર 5. પરિણામ 2 માંથી 3 બાદ કરતા 2 - 3. 2 માંથી 3 બાદ કરવાનું છે એટલે ઉપરનામાંથી નીચેનું. એટલે પહેલા ઉપરનું આવશે. તો અહીંયા ડાબા બરાબર જબા. ડાબા બરાબર જબા. તો ડાબી બાજુની બાદ બાકી. તો AB - AC નો વર્ગ AB² - AC સ્ક્વેર. અને જમણી બાજુ તો કે AD નો વર્ગ વત્તા DB નો વર્ગ ઓછા AD નો વર્ગ વત્તા CD નો વર્ગ. હવે આને સાદું રૂપ આપીએ છે બરાબર. એમને માં ઓછું નહીં થઈ જતું. અહીંયા કૌંસ છોડીએ છે. તો કે AD નો વર્ગ વત્તા DB નો વર્ગ ઓછા AD નો વર્ગ અને ઓછા CD નો વર્ગ. આ કૌંસનું વિસ્તરણ કર્યું એટલે આ માઇનસ આની જોડે પણ જોડાઈ જશે અને આ માઇનસ આની જોડે પણ જોડાઈ જશે. બરાબર. માઇનસ માઇનસ પ્લસ. અરે માઇનસ પ્લસ માઇનસ. અહીંયા AD નો વર્ગ અને AD નો વર્ગ નીકળી જાય. તો બાકી શું રહ્યા? DB નો વર્ગ અને ઓછા CD નો વર્ગ. તો હવે AB² - AC² બરાબર DB² - CD². આવો જવાબ આવે. હવે આ DB² અને CD². તો આ તમારું અવયવ સૂત્ર આવ્યું. હા, A² - B². તો અહીંયા તમે જુઓ ક્યાંથી ક્યાં મેળ આવે છે. તો અવયવ સૂત્ર A² - B² બરાબર A - B A + B. એનો અહીંયા ઉપયોગ થયો છે. તો કે DB વત્તા CD અને બીજા કૌંસમાં DB - CD. બરાબર. આપણને એમ કે બહુપદી ને અવયવની એ ભૂમિતિમાં ક્યાં કામ લાગવાનું છે? તો લાગ્યું. એટલે કોઈ પણ વસ્તુ નકામી નથી. બરાબર. તો હવે શું કરવાનું? તો કે આ DB અને CD હતું ને, આ DB અને CD એના બરાબર તો BC થતું હતું, આના બરાબર BC થતું હતું. તો કે કેમ? તો કે B' D' C હોવાથી BC બરાબર DB વત્તા CD. તો આ DB વત્તા CD અહીંયા કઢાયું તો એના બરાબર તમે BC લખી શકો. બરાબર. અને આ જે DB હતું ને, DB આ ઉપર DB હતું ને એના બરાબર એટલે DB એટલે આપણી પેલી બીડી લે. DB એટલે બીડી. તો એના બરાબર કે 3 CD હતી. હવે 3 માંથી 1 CD બાદ કરો એટલે 2 CD થઈ જાય. 3 માંથી 1 CD બાદ કરો એટલે 2 CD થઈ જાય. કારણ કે જે બીડી પીતો હોય ને એને પછી લોકો ઘરમાં ના રાખે, બહાર જઈ પીવો. શું કે? બહાર જઈને પીવો. એટલે પહેલા ઘરની જે પેલી નીચેની સીડી હતી એ તો નીકળી ગઈ, ઉપરની 2 તો હજી છે જ. ખબર પડી ને? એટલે બહુ બીડી પીવો તો ઘરની બહાર કાઢી મૂકે એટલે સીડી તમારી નીકળી જાય. બરાબર. તો કે BC × 2 CD. બરાબર. હવે આખા સમીકરણને 2 વડે ગુણો. આખા સમીકરણને 2 વડે ગુણો. તો બધાને હવે 2 વડે ગુણીએ તો શું થાય? તો કે 2 × AB² ઓછા AC² અને 2 × BC × 2 CD. બરાબર. હવે આ તો બધું ગુણાકારમાં છે.
એટલે આ 2 અને 2 નો ગુણાકાર થઈ જશે અને આ 2 તો છે જ, બરાબર. તો અહીંયા હવે આનું વિસ્તરણ કરીશું એટલે આ આની જોડે ગુણાશે ને આની જોડે ગુણાશે. તો 2ab² માઇનસ 2ac² બરાબર bc ઇન્ટુ 4cd. bc ઇન્ટુ 4cd. હવે આ 4cd જે છે એના બરાબર 4cd bd માંથી bc બની જાય એટલે 4cd આવી ગયું. તો એના બરાબર 4cd બરાબર bc લખી શકાય. તો bc ઇન્ટુ bc તો એના બરાબર શું થાય? તો કે હવે આપણો જે જવાબ જોઈતો તો અહીંયા મળી ગયો 2ab². આ ac આ બાજુ જતા રહેશે. 2ab² બરાબર 2ac² વત્તા bc. આવું આપણે bc² બરાબર. આવું કેવી રીતે આવ્યું? તો હું વચ્ચેનું એક સ્ટેપ લખું છું. 2ab² માઇનસ 2ac² બરાબર bc². આ ac² આ બાજુ જતા રહે એટલે આપણને ab નું માપ મળે. આ જમણી બાજુ છે માઇનસ, ડાબી બાજુ માઇનસ છે, જમણી બાજુ જશે એટલે પ્લસ થઈ જશે. એટલા માટે આપણને જવાબ મળી ગયો. મિનિટ 41. હવે 41 છે તો એને કટ કરો કારણ કે હજી આપણી પાસે 3 દાખલા છે.